હલો બાળકો, આપણે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોની ચર્ચા કરીએ છીએ. એક લેક્ચરની ચર્ચા કરી, બરાબર. આજે આપણે બીજા લેક્ચર તરફ આગળ વધવું છે. પ્રથમ લેક્ચરમાં આપણે શાની ચર્ચા કરી તો જરા થોડુંક રિમાઇન્ડ કરી દઈએ કે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે એની ચર્ચા કરી આપણે. પછી આયનીય સંયોજનના ગુણધર્મ, કાર્બન સંયોજનના ગુણધર્મ એટલે કે સહસંયોજક સંયોજનના ગુણધર્મની ચર્ચા કરી. કાર્બનની ચતુસંયોજકતાની ચર્ચા કરી. આપણે એવી પણ ચર્ચા કરી હતી કે આયનીય બંધ છે એનાથી આયનીય સંયોજનો બને, ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જ એ બને. સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને અને એમાં હાઇડ્રોજન અણુનું નિર્માણ અને ક્લોરીન અણુનું નિર્માણની આપણે ચર્ચા કરી હતી. એક જ તત્વના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બને અને અણુ કઈ રીતે બને એની ચર્ચા કરી. હવે આપણે જુદા જુદા પ્રકારના પરમાણુઓ વચ્ચે બંધ કઈ રીતે બને એનું ઉદાહરણ એમોનિયા અને પાણીના ઉદાહરણથી આપણે સમજવું છે. ક્લિયર? તમને પરીક્ષામાં પૂછે કે એમોનિયા અણુ, એમોનિયાનું એટલે NH3 માં સહસંયોજક બંધની રચના સમજાવો. ક્લિયર? હવે અહીં બરોબર યાદ રાખવાનું બેટા કે એમોનિયાનું અણુસૂત્ર NH3 છે. એટલે એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન હોય. હવે નાઇટ્રોજન હોય એટલે આપણે એની બે વસ્તુ જાણતા હોવા જોઈએ. એક તો એનો પરમાણુ ક્રમાંક અને એની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ફરીવાર અહીંયા આપણે શરૂઆત આમ કરવાની છે. એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ તરીકે, બરોબર બેટા કાળજી રાખજો, મોટાભાગનું હું મૌખિક તમને સમજાવું છું, પરમાણુ નાઇટ્રોજન છે. ક્લિયર? તેનો પરમાણુવીય ક્રમાંક પક્ર 7 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના જો લખવી હોય ને તો બેટા આ રીતે લખાય. આપણે ગઈકાલે લખતા હતા. એનો પરમાણુ ક્રમાંક 7 છે. એટલે કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય અને N કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. કે અને L. બરાબર? હવે તમારે અહીં જોવાનું બેટા. હું જે ચર્ચા કરું છું ને બેટા એ બરાબર સાંભળજો. હવે તમારે જે અહીં લખવાનું છે ને બેટા એ હવે બધી વસ્તુઓ હું લખતો નથી. હું તમને મૌખિક એક બે વખત બોલીને પછી તમને સમજાવી દઈશ. તમારે જોવાનું બેટા કે નાઇટ્રોજનની L કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? એટલે આ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. ક્લિયર? આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એ 3 ઇલેક્ટ્રોન માટે શું કરશે તો 3 હાઇડ્રોજન પરમાણુ છે ને એ તેમના હાઇડ્રોજન પરમાણુની હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. અહીં બરાબર યાદ રાખવાનું બેટા કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક તો એ જ 1 છે. એટલે કે કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. એટલે નાઇટ્રોજનને L કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે તો 3. હાઇડ્રોજનની કે કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. એટલે હાઇડ્રોજનના 3 પરમાણુઓ કેટલા બેટા? હાઇડ્રોજનના 3 પરમાણુઓ તેની કી કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે.
અને પછી એમોનિયાના અણુનું નિર્માણ કરે। હવે તમારે અહીં જોવાનું બેટા કે નાઇટ્રોજનની આસપાસ કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? છેલ્લી કક્ષામાં જોવાના 5 ઇલેક્ટ્રોન છે। તો આપણે 5 ઇલેક્ટ્રોન દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? તો અહીં તમારે જોવાનું બેટા કે એ 5 ઇલેક્ટ્રોન દર્શાવવા હોય ને તો તમારે આ રીતે બતાવી દેવાના। જો એક ઇલેક્ટ્રોન અહીં બતાવીશું, એક ઇલેક્ટ્રોન અહીં બતાવીશું અને બીજો ઇલેક્ટ્રોન અહીં બતાવીશું, અને બાકીના 2 ઇલેક્ટ્રોન તમારે ઉપર બતાવી દેવાના ટપકા વડે। ચલો બેટા, ખબર પડી? હવે આ નાઇટ્રોજનની એલ કક્ષામાં જે 5 ઇલેક્ટ્રોન છે એનો મતલબ કે 3 ઇલેક્ટ્રોન ખૂટે છે। તો આ 3 હાઇડ્રોજનના પરમાણુઓ, કેટલા બેટા? હાઇડ્રોજનના 3 પરમાણુ, એની આસપાસ જે કે કક્ષાના ઇલેક્ટ્રોન છે ને બેટા એને આપણે ચોકડી વડે બતાવીએ। તો હાઇડ્રોજનના 3 પરમાણુ તેની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એમોનિયાના અણુનું નિર્માણ કરશે। કઈ રીતે એમોનિયાના અણુનું નિર્માણ કરે? તો અહીં જરા જુઓ બેટા કે નાઇટ્રોજન છે એને આપણે આ રીતે બતાવી દીધેલા છે, ક્લિયર? આ 3 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન અહીં જોડાય એટલે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીં ચોકડી વડે બતાવ્યો છે આપણે। અહીં હાઇડ્રોજન જોડાય તો અહીં હાઇડ્રોજનનો અણુ ચોકડી વડે બતાવ્યો છે અને અહીં હાઇડ્રોજનનો અણુ પણ આપણે ચોકડી વડે બતાવ્યો છે। જો બેટા, તો અહીં શું થયું બેટા કે હાઇડ્રોજન પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને નાઇટ્રોજન છે એ તેના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે। યાદ રાખો બેટા, નાઇટ્રોજન છે એ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને હાઇડ્રોજન છે ને એ કોના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે? તો હાઇડ્રોજન છે એ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે। ક્લિયર? હવે એનું જે આ બિંદુ નિરૂપણ છે ને આપણે આ રીતે બતાવ્યું છે, બરાબર? બિંદુ નિરૂપણ છે એ સામાન્ય રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ આપણે ટપકા વડે પણ બતાવ્યું છે ને ચોકડી વડે પણ બતાવ્યું છે। અને આને જો તમારે એમોનિયાનો અણુ જો દોરવો હોય ને તો એન લખી આ બાજુ એચ લખવાનું, આ બાજુ પણ એચ લખવાનું અને આ બાજુ પણ એચ લખવાનું। ક્લિયર? ફરી એકવાર કોની ચર્ચા કરવી છે બેટા? તો એમોનિયાના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો। તો આપણે આવું લખવાનું છે કે એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ તરીકે શું હોય? તો નાઇટ્રોજન છે, તેનો પરમાણુ ક્રમાંક 7 છે, માટે એની ઇલેક્ટ્રોન રચના એન પછી નીચે 7 લખી કે અને એલ પછી 2 અને 5 લખવાનું। પછી અહીં જે લખવાનું છે ને બેટા એ બરાબર ધ્યાન રાખવાનું છે કે નાઇટ્રોજન પરમાણુ છે એની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે। આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે। તેથી 3 હાઇડ્રોજન પરમાણુઓ તેની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એમોનિયાના અણુનું નિર્માણ કરશે। આમ કરતાં થશે શું બેટા કે એમોનિયાના અણુમાં નાઇટ્રોજનનો પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે, જ્યારે હાઇડ્રોજન વાયુ છે તેના નજીકના હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે। ખ્યાલ? તો આ 3 સંયોજકતા છે એમાં ઇલેક્ટ્રોનનું નિરૂપણ આપણે ટપકા વડે અને ચોકડી વડે નીચે દર્શાવ્યું છે। અને પછી તમારે છેલ્લે આ જે આકૃતિ છે, આમ તો બેટા એને આકૃતિ કહેવાય, આમ લાગે છે સમીકરણ જેવું, અને આ રીતે બતાવી દેવાનું। ક્લિયર? તો એમોનિયાના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો તો તમે આ રીતે સમજાવી શકો। જોજો બેટા, હવે જેમ એમોનિયાના અણુમાં સહસંયોજક બંધની આપણે રચના સમજાવી હતી એ જ રીતે હવે આપણે નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજવી છે। શામાં બેટા? નાઇટ્રોજનમાં, પાણીમાં। પ્રશ્ન પૂછે કે પાણીના અણુ એટલે H2O માં સહસંયોજક બંધની રચના સમજાવો। આની માફક જેમ
તમે એમોનિયાની વાત કરી તે પાણીના અણુમાં ઓક્સિજન પરમાણુ છે ને એ મધ્યસ્થ પરમાણુ છે, એનો પરમાણુ ક્રમાંક 8 છે, માટે એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 2 અને 7 લખાય ને, બરાબર. અહીં બરાબર યાદ રાખવાનું. શું લખવાનું બેટા અહીં શરૂઆત, કે પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ તરીકે ઓક્સિજન છે. લખવાનું તેનો પરમાણુય ક્રમાંક 8 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના ચલો બેટા, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણે શું લખવાનું, આ બાજુ ઓક્સિજન લખવાનું, નીચે 8 લખવાના. ચલો એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 2 અને શું લખવાની બેટા, 6 લખવાની. કે કક્ષામાં 2 અને એલ કક્ષામાં 8. પેલાની માફક જ બેટા, કોઈ જ ફેરફાર નહીં. ચલો બેટા, ઓક્સિજન પરમાણુની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તેની એલ કક્ષા સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કરશે શું બેટા, તો હાઇડ્રોજન પરમાણુની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પાણીના અણુનું નિર્માણ કરશે. ફરી એકવાર અહીં શું લખવાનું છે બેટા, ઓક્સિજનની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. નંબર 2, એલ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરવા માટે 2 વધુ ઇલેક્ટ્રોનની જરૂર છે. નંબર 3, તેથી હાઇડ્રોજનના 2 પરમાણુ તેની કે કક્ષાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પાણીના અણુનું નિર્માણ કરશે. ક્લિયર. હવે એ પાણીના અણુનું નિર્માણ કઈ રીતે કરે છે તો જરા અહીં જોવાનું બેટા, કે ઓક્સિજન પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે, તો 6 ઇલેક્ટ્રોન. છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન જ આપણે બતાવવાના. જોજો બેટા, આ રીતે આપણે બતાવી દઈએ. થઈ ગયા 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6. કેટલા હાઇડ્રોજન પરમાણુ, તો 2 હાઇડ્રોજન પરમાણુ. હાઇડ્રોજન પરમાણુને આપણે ચોકડી વડે બતાવીએ છીએ. શું થશે બેટા, તો અહીં તમારે જોવાનું છે બરાબર, કે આ 2 હાઇડ્રોજન પરમાણુમાંથી એક હાઇડ્રોજન પરમાણુ અહીં જોડાશે અને બીજો હાઇડ્રોજન પરમાણુ અહીં જોડાય. એટલે થાય શું, તો જોજો બેટા, ઓક્સિજન પરમાણુમાં આ પરિસ્થિતિ તો હતી જ. ક્લિયર. હવે એક હાઇડ્રોજન અહીં જોડાય તો હાઇડ્રોજનનો પરમાણુ આપણે ચોકડી વડે બતાવીએ, આ હાઇડ્રોજન પરમાણુ પણ ચોકડી વડે બતાવીએ. ક્લિયર. તો જુઓ બેટા, આ ઓક્સિજનના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હાઇડ્રોજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ને આની આસપાસ પણ 2 ઇલેક્ટ્રોન. આને તમારે બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકાય બેટા, કે આ ઓક્સિજન, આ બાજુ H અને આ બાજુ H. તો અહીં શું થશે બેટા, પહેલાંને જેવું જ ઓક્સિજન છે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને હાઇડ્રોજન છે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે. બરાબર. તો પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય એની આપણે ચર્ચા કરી. ક્લિયર. ટૂંકમાં એક જ પ્રકારના અણુઓ વચ્ચે અને જુદા જુદા પ્રકારના અણુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના કઈ રીતે થાય એના આપણે ઉદાહરણ લીધા છે. બરાબર. હવે એક અગત્યના બીજા પ્રશ્ન તરફ જવું છે. પ્રશ્ન એના જેવો જ છે, બરાબર, પણ અહીં તમારે જોવાનું છે કે એ પ્રશ્ન શું છે. ક્લિયર. એ પ્રશ્ન કંઈક આવો છે, તમારે જોવાનું છે કે ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. શું પૂછાય બેટા, કે ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. ક્લિયર. ઓક્સિજનના
અણુમાં એટલે કે O2માં સહસંયોજક બંધની રચના સમજાવો. ચાલો બેટા, આવું એટલા માટે સમજાવવાનું છે કે તમારે અહીં જોવાનું છે કે ઓક્સિજનમાં થાય શું. આપણે આગળ ચર્ચા કરી છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 6 છે, માટે એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 થાય. ક્લિયર? બરાબર. ફરી એક વખત યાદ રાખો બેટા. શું યાદ રાખવાનું છે? ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 6 છે, 8 છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના ચલો કઈ રીતે લખીશું બેટા? અહીં 6 લખી 8 લખી અને 2 અને 6 લખવાના. અહીં K કક્ષા અને L કક્ષા. ક્લિયર? હવે અહીં શું લખવાનું જોવાનું બેટા કે ઓક્સિજન તેની L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. સેમ લખવાનું બેટા. L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. શું લખવાનું છે બેટા કે L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, જરૂર છે. એટલે આમાં થશે શું બેટા કે આપણે ઓક્સિજનના અણુનું નિર્માણ સમજીએ છીએ. એટલે ઓક્સિજનના 2 પરમાણુઓ તેની L કક્ષાના એક ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને ઓક્સિજન અણુનું નિર્માણ કરે. કઈ રીતે કરશે જરા જુઓ બેટા. અહીં જે હું સમજાવું છું ને એ બરાબર જોવાનું છે બેટા. ઓક્સિજન પરમાણુની L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? એટલે આપણે 6 ઇલેક્ટ્રોન કઈ રીતે બતાવીશું? તો આ રીતે બતાવી દેવાના છે. ઓક્સિજનના 2 પરમાણુ તેની L કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ક્લિયર? આ ઓક્સિજનનો પરમાણુ છે. આ પણ ઓક્સિજનનો પરમાણુ છે. આને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓક્સિજનનો અણુ બનાવવો છે એટલે આપણે કરવું શું પડે બેટા કે ઓક્સિજનના 2 પરમાણુઓ લેવા પડે ને તેની L કક્ષાના આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. કઈ રીતે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય? તો આ રીતે થશે. જુઓ તો બેટા, આટલી વસ્તુ તો હતી જ. હવે બીજું ઓક્સિજન પરમાણુ તમે અહીં લખશો ને, એટલે એ ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોન, એમ કુલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એટલે પરિસ્થિતિ શું થાય બેટા કે આ રીતે બનશે. ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે તમારે અહીં દ્વિબંધ બતાવવું પડે. ક્લિયર? ફરક માત્ર એટલો, બાકી આ 2 ઇલેક્ટ્રોન આ તો બતાવી જ દેવાના. ક્લિયર? આ રીતે ઓક્સિજન અણુનું નિર્માણ થાય. હવે આમાં થશે શું બેટા કે પછી એની L કક્ષામાં 6 હતા, હવે બીજા 2 આવ્યા એટલે 8 ને 2 10 ઇલેક્ટ્રોન. એટલે કે ઓક્સિજન પરમાણુ છે ને એ તેના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને જે L કક્ષામાં પછી 8 ઇલેક્ટ્રોન ધરાવશે. બરાબર? અહીં 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ આપણે બતાવ્યું છે. તો એ કોના વડે બતાવ્યું છે? તો આપણે ચપકા વડે બતાવ્યું છે. તમે ચોકડી વડે પણ બતાવી શકો. ફરી એક વખત બરાબર જુઓ બેટા. ઓક્સિજન અણુમાં સહસંયોજક બંધની રચના સમજાવો. અહીં જે વચ્ચે બેટા જે મુદ્દાઓ મેં છોડી દીધા છે ને એ બરાબર શું લખવાનું છે જરા ધ્યાન રાખજો. ચલો શરૂઆત ક્યાંથી કરવાની છે કે ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના આ રીતે લખવાની. O8 લખી, K અને L, પછી 2 અને 6. ચલો અહીં શું લખવાનું છે બેટા કે ઓક્સિજન પરમાણુ તેની L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે. તેની L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે બીજા 2 વધુ ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી
ઓક્સિજનના 2 પરમાણુ તેની એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઓક્સિજન અણુનું નિર્માણ કરે છે. પછી આપણે આવું લખવાનું કે ઓક્સિજન, આના પરિણામે શું થશે બેટા, તો ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, જે તેની એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ નીચે ટપકા વડે દર્શાવ્યું છે અને પછી તમારે આ રીતે લખવાનું છે. ક્લિયર? અહીં બરાબર યાદ રાખવાનું બેટા કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક દ્વિબંધનું નિર્માણ થાય. અહીં દ્વિબંધ બતાવવું પડે. ચલો, આવું એક બીજું દ્વિબંધની જગ્યાએ આપણે 3 બંધ રચાતો હોય એવું એક ઉદાહરણ લઈએ. ક્લિયર? આના જેવું જ ઉદાહરણ છે, પણ એનું જે નામ છે ને બેટા એ કંઈક આપણે આવું રાખીશું. નાઇટ્રોજન અણુમાં, નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધનું નિર્માણ સમજાવો. કોના અણુમાં બેટા? નાઇટ્રોજનના અણુમાં. નાઇટ્રોજનનો અણુ એટલે N2. સહસંયોજક બંધની રચના સમજાવો. ક્લિયર? ચલો, શરૂઆત તો પહેલાંની માફક જ, બધામાં સેમ બેટા. તમે એક જ વસ્તુ સમજી લો તો બધામાં લખવાનું લગભગ સેમ છે. ક્લિયર? લખવાનું નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક સાત છે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના ચલો બેટા કઈ રીતે લખીશું? આ નાઇટ્રોજન અહીં 7 એટલે 2 અને 5 ઇલેક્ટ્રોન થાય. કે કક્ષામાં 2, એલ કક્ષામાં 5. લખવાનું પાછળનું બધું સેમ કે નાઇટ્રોજન પરમાણુ તેની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે, વધુ 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તેથી 2 નાઇટ્રોજનના પરમાણુ તેની એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નાઇટ્રોજનનો અણુ બનાવે છે અને સહસંયોજક ત્રિબંધની રચના કરે. અહીં જોવાનું બેટા કે નાઇટ્રોજન પરમાણુ કઈ રીતે ત્રિબંધ રચાય, તો અહીં તમારે જોવાનું છે કે નાઇટ્રોજન પરમાણુની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે 3 ઇલેક્ટ્રોન અહીં બતાવવાના છે. ક્લિયર? આ નાઇટ્રોજનનો એક પરમાણુ, આ નાઇટ્રોજનનો બીજો પરમાણુ. તો 2 નાઇટ્રોજન પરમાણુ તેની એલ કક્ષાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે શું થશે બેટા? તો આવું થશે. જુઓ, ક્લિયર? આવું થાય. એટલે જુઓ બેટા, આ નાઇટ્રોજનની એલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો 8 ઇલેક્ટ્રોન. આ નાઇટ્રોજન પરમાણુની એલ કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન થયા. એટલે એ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી નાઇટ્રોજનનો અણુ બનાવે. પણ અહીં 2 નાઇટ્રોજન વચ્ચે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે આપણે અહીં ત્રિબંધ બતાવવાના. ક્લિયર? આ રીતે બેટા આપણે ઉદાહરણ કુલ કેટલા લીધા બેટા? જો ગઈકાલે જે ચર્ચા કરી એમાં આપણે હાઇડ્રોજન અણુનું નિર્માણ, ક્લોરિન અણુનું નિર્માણ, પછી 2 જુદા જુદા તત્વના પરમાણુઓ વચ્ચે આજે આપણે એમોનિયા અણુનું નિર્માણ, પાણીના અણુનું નિર્માણની ચર્ચા કરી, ઓક્સિજનના અણુના નિર્માણની પણ ચર્ચા કરી અને નાઇટ્રોજનના અણુના નિર્માણની પણ ચર્ચા કરી. ક્લિયર? આટલી ચર્ચા પછી હવે સહસંયોજક બંધનું નિર્માણ કઈ રીતે થાય એ આપણને ખબર પડી જવી જોઈએ. બરાબર? હવે આપણે આજે એક
અગત્યના પ્રશ્ન. હવે સહસંયોજક બંધના નિર્માણની ચર્ચા અહીં પૂરી થઈ જાય છે બેટા, બરાબર. તો સહસંયોજક બંધના નિર્માણની ચર્ચા પૂરી થયા પછી હવે આપણે એક આગળના પ્રશ્ન તરફ જવું છે. અપરરૂપ એટલે કે બહુરૂપ કોને કહેવાય? અપરરૂપને ઘણી વખત બહુરૂપ પણ કહેવાય, બરાબર. અપરરૂપ કોને કહેવાય? તો અહીં બરાબર યાદ રાખવાનું. હું તમને ઉદાહરણ આપું. કાર્બનના અપરરૂપો 3 છે. નંબર 1 હીરો, નંબર 2 ગ્રેફાઇટ, નંબર 3 ફુલેરીન. તો આ એક જ અધાતુના બનેલા જુદા જુદા સ્વરૂપો છે. એનો મતલબ શું થયો બેટા? કે એક જ તત્વના 2 કે વધુ સ્વરૂપો. આ બધાના ભૌતિક ગુણધર્મો સમાન છે, ખાલી માત્ર ફેરફાર શું છે? તો બધાના રાસાયણિક ગુણધર્મો જ ભિન્ન છે. ભૌતિક ગુણધર્મો આ બધાના અસમાન હોય, ખાલી રાસાયણિક ગુણધર્મો બધાના સેમ છે. કેમ રાસાયણિક ગુણધર્મો સેમ છે? કારણ કે 3 બેટા મૂળભૂત તો કાર્બનના જ બનેલા છે. એટલે આપણે આવું લખવાનું કે એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન હોય પણ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો કહેવાય. ફરીવાર શું યાદ રાખીશું બેટા? અપરરૂપોની વ્યાખ્યા કે એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મ અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય. તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો અથવા તો બહુરૂપો કહે છે. અપરરૂપ અને બહુરૂપ તમને પરીક્ષામાં પૂછે કે અપરરૂપ અને બહુરૂપ એટલે શું? કાર્બનના બહુરૂપો જણાવો, અપરરૂપો જણાવો. તો જુઓ બેટા, આ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન 3 એક જ તત્વના જુદા જુદા સ્વરૂપો છે, 2 કે તેથી વધુ સ્વરૂપો. હવે આ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન છે ને બેટા, એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. કેમ? કારણ કે એક જ તત્વના બનેલા છે, પણ બધાના ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે. ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે માટે જુદા જુદા સ્વરૂપ તરીકે ઓળખાય. એટલે અહીં બરાબર યાદ રાખવાનું છે બેટા કે એક જ તત્વના 2 કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મ અસમાન હોય પરંતુ રાસાયણિક ગુણધર્મ સમાન હોય તેવા સ્વરૂપોને તે તત્વના અપરરૂપો કહેવામાં આવે. કાર્બનના અપરરૂપ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન છે. એટલે હવે પછી બેટા આપણે શું કરવાનું છે? તો આ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન 3 વિશે વિગતે ચર્ચા હવે પછીના આપણે લેક્ચરમાં કરીશું, બરાબર. આ લેક્ચર પૂરતું આપણે બેટા આજે આટલી વસ્તુઓ રવા દઈએ છીએ. આજે કેટલા પ્રશ્નોની ચર્ચા કરી? તો જુઓ બેટા, સૌથી પહેલાં તો એમોનિયામાં સહસંયોજક બંધની રચના, પાણીના અણુમાં સહસંયોજક બંધની રચના, ઓક્સિજનના અણુમાં સહસંયોજક બંધની રચના, નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધની રચના અને અપરરૂપ કોને કહેવાય અને કાર્બનના અપરરૂપો લખો. આટલી ચર્ચા આપણે કરી. હવે આપણે આવતા લેક્ચરમાં શું કરવાનું છે બેટા? તો આ હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન છે એના વિશે આપણે થોડીક વિગતે ચર્ચા કરીશું કે ભાઈ હીરાનું બંધારણ કેવું હોય, ગ્રેફાઇટનું બંધારણ કેવું હોય, ફુલેરીનનું બંધારણ કેવું હોય, બરાબર. અને આ રીતે આપણે આ અપરરૂપોની ચર્ચાથી
હવે પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે બેટા, તો આજના દિવસના જે કેટલાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી છે એ પ્રશ્નો થોડાક બારીકાઈથી તમારે જોઈ લેવાના છે, બરાબર, જેથી કરીને અને આ બધા પ્રશ્નો છે ને બેટા એ લખીને તૈયાર કરજો, બરાબર. ચોથો અને પાંચમો પાઠ છે ને બેટા એ બહુ કંઈ સરળતાથી યાદ રહી જાય એવું નથી, એટલે આપણે શું કરીશું, એને લખીને તૈયાર કરીશું, બરાબર, જેથી કરીને. અને મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી કે આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. ઓકે બેટા, ઓકે, તો બાય. બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે બેટા, આવજો.